સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં અનેક મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ કરવામાં આવી, જેમાં ખાસ કરીને શાળાની સફાઈ, અંગ્રેજી શિક્ષકોની અછત અને કર્મચારીઓની સંખ્યાનો સમાવેશ થાય છે. શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં કેટલાક મહત્વના મુદ્દાઓને લઈ ચર્ચાઓ થઈ હતી, જેમાં વિપક્ષ સાથે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે સભામાં વિપક્ષના રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે સુરત મનપાની શિક્ષણ સમિતિને 100 વર્ષ પૂરા થયા હોવા છતાં કાયમી શાસન અધિકારી કચેરીમાં હાજર નથી, જે એક ચિંતાનો વિષય છે. સામાન્ય સભામાં શાળાઓની સફાઈને લગતા મુદ્દાઓ પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. એક તરફ શિક્ષણ સમિતિમાં અંગ્રેજી શિક્ષકોની ગંભીર અછત છે, તો બીજી તરફ ખાનગી એજન્સીઓ દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું શિક્ષણ અપાઈ રહ્યું છે. આ મુદ્દે સભ્યોએ ચિંતા વ્યક્ત કરી હતી. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને લઈ પણ ચર્ચા કરવામાં આવી. સામાન્ય સભામાં વિપક્ષના રાકેશભાઈ હિરપરા દ્વારા કેટલાક મુદ્દાઓ ઉઠાવવામાં આવતા સભામાં માહોલ ગરમાયો હતો, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નોટબુક પર ફોટાને લઈને પણ ગરમાગરમ ચર્ચા થઈ હતી, જે વિવાદનો વિષય બન્યો હતો. શિક્ષણ સમિતિમાં કુલ 69 કર્મચારીઓની જગ્યા છે, પરંતુ હાલમાં ફક્ત 28 કર્મચારીઓ જ કામ ચલાવવામાં આવી રહ્યું છે. આમાંથી 7 જેટલા કર્મચારીઓ નિરીક્ષક હોવાથી તેઓ કચેરીમાં પૂરતો સમય આપી શકતા નથી. પરિણામે માત્ર 21 કર્મચારીઓ પર 69 લોકોનું કામ કરવાનો બોજ હોવાનું પણ રાકેશ હિરપરા દ્વારા જણાવવામાં આવ્યું છે, જેથી આ બાબતે શિક્ષણ સમિતિ દ્વારા તાત્કાલિક કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. આજે સામાન્ય સભામાં 6 કામો અહેવાલના હતા. એક સંસ્થા દ્વારા 6000 બાળકોને ભણાવવામાં આવે છે, એ કામ મંજૂર કરવામાં આવ્યું, અને બીજા બધા ગેજેટના કામો હતા. એક મુદ્દો વિવાદમાં થયો કે અંગ્રેજીમાં શિક્ષકો, તમને ખ્યાલ હોય તો આપણે 2 કેમ્પ કર્યા, એમાં વિદ્યા સહાયક તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલા શિક્ષકોની નિમણૂક રહી વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી, પણ 18 થી 20 અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે, 28 આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં, હિન્દી મીડિયમમાં આવ્યા છે, ઉર્દુ મીડિયમમાં આવ્યા છે, અને ગુજરાતી મીડિયમમાં પણ 171 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે. આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો, તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. બુકના ઉપર ફોટા લઈને વિવાદ હતો. હંમેશા કોઈ પણ જગ્યાએ હોય, ધારો કે હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે લોકો દિલ્હીમાં અરવિંદભાઈનો અહીંયા સુરતમાં ફોટા લગાવવામાં આવે છે, શાના માટે? અમે માનીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી વિશ્વ પુરુષ છે, અને એ વિશ્વ પુરુષ હંમેશા શિક્ષણની બાબતમાં ચિંતા કરતા હોય છે, અને હંમેશા આપણે પ્રશ્નોત્તરી કરતા હોય છે વિદ્યાર્થીઓ સાથે. તો એ અમારા આદર્શ છે અને એનો ફોટો હોવો જ જોઈએ એવું હું માનું છું. અને આજે શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં કઈ બાબતો પર ચર્ચા થઈ છે? મારું નામ રાકેશ હિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજની સભામાં મુખ્ય મુદ્દો જે હતો એ હતો સફાઈનો મુદ્દો. એક તરફ સુરત શહેર સ્વચ્છતાની ઉજવણી કરી રહ્યું છે નંબર 1 ની, એક તરફ સમિતિની શાળાઓના બાળકો પાસે પૂરતી ગ્રાન્ટ નથી કે શાળા સાફ રહી શકે. બીજો મુદ્દો હતો કે 100 વર્ષ પૂરા કરવા જઈ રહી છે કચેરી, આ સંસ્થા પાસે પોતાનો કાયમી વડો નથી, કાયમી શાસનાધિકારી નથી. આટલી મોટી કચેરી 2 લાખ બાળકોનું ભવિષ્ય નક્કી કરે છે, એ માત્ર 21 કર્મચારીઓથી ચાલે છે. તો આ બાબતે મુદ્દો હતો. ત્રીજો મુદ્દો હતો અંગ્રેજી માધ્યમની જે શાળાઓમાં શિક્ષકોની ઘટ. 6000 થી વધુ બાળકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણે છે, 11 શાળાઓ છે, અને આ 11 શાળાઓમાં માત્ર 36 શિક્ષકો છે, એટલે કે એવરેજ એક શાળામાં 3 શિક્ષક અને 155 બાળકો ઉપર 1 શિક્ષક. આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે, બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તો આ બાબતે વિરોધ નોંધાયો. અને સૌથી અગત્યનું, શિક્ષણ પવિત્ર ક્ષેત્ર છે, ત્યાં રાજનીતિ નહીં થવી જોઈએ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બાળકોને જે નોટબુક આપી છે એમાં 5 ફોટાઓ મૂકવામાં આવ્યા છે, 5 સંવૈધાનિક પદ ધરાવે છે, પણ છતાંય એ 5 ભાજપના સંગઠનના નેતાઓ છે, એટલા માટે એના ફોટા મૂકવામાં આવ્યા છે. અમે એમ કીધું કે ત્યાં સરદાર સાહેબનો, બાબા સાહેબનો, ગાંધીજીનો,
ભગતસિંહનો, સાવિત્રીબાઈ ફૂલેનો ઇત્યાદિ ઇત્યાદિ જે મહાપુરુષોના ફોટા મૂકવા હોય એમના ફોટા મૂકવા જોઈએ, જેથી કરીને બાળકો એમને ડેઈલી જોવે, એમાંથી પ્રેરણા લે. જ્યારે જેપી નડ્ડાના ફોટાનું કોઈ ઔચિત્ય નથી, સી.આર. પાટીલના ફોટાનું કોઈ ઔચિત્ય નથી, અમિત શાહના ફોટાનું કોઈ ઔચિત્ય નથી, છતાં એમના ફોટા હોય, કારણ કે એ ભાજપના સંગઠનને લીડ કરે છે એટલા માટે મૂકવામાં આવ્યા. ખૂબ જ્યારે વિરોધ કરવામાં આવ્યો, ખૂબ તાર્કિક જવાબો માંગવામાં આવ્યા, ત્યારે છેલ્લે એવો જવાબ સત્તા પક્ષના એક સભ્યએ આપી દીધો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, એટલે એમણે સ્વીકાર્યું કે ભાઈ સત્તા છે એટલા માટે ફોટા છે. તો આ મુદ્દે બધા મુદ્દે અમે વિરોધ નોંધાવ્યો, રજૂઆત કરી. જે પ્રકારે હાલ અત્યારે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થાય તો એનું મુખ્ય કારણ શું હોય છે કે કયા કારણો જવાબદાર? ઘટાડાનું કારણ એ છે કે જે સમિતિમાં તમે જુઓ 2 થી 3 કારણો છે. નંબર 1 એ છે કે એવી શાળામાં હું મારા બાળકને શું કામ ભણાવવું કે જતા વેત જ મને ગંદકી દેખાય. તો સાફ સફાઈનો હું નથી કહેતો, તમે સ્વતંત્ર એનાલિસિસ કરશો તમને ખબર પડશે કે શાળા સાફ નથી રહેતી. સેકન્ડ નંબર છે કે શિક્ષકોની અછત છે. મેં જેમ કીધું એમ કે એકેય શાળા એવી નથી કે 100% કાયમી શિક્ષકો સાથે કામ કરે છે. તો હું બાળકને, મને તો ડર લાગે ને, ભલે હું ગરીબ છું પણ હું એવું તો ન જ ઈચ્છું કે મારા બાળકનું ભવિષ્ય ખરાબ થાય. તો નંબર 2 શિક્ષકોની અછત છે. અને ત્રીજા નંબરે જે છે એ કે અત્યારે ઘણી બધી શાળાઓ એવી છે કે એક મકાનમાં 6-6, 7-7 શાળાઓ, 4-4, 5-5 શાળાઓ ચાલે છે. તો બાળકોને બેસવા માટેની ઘણી જગ્યાએ અગવડતાઓ છે. તો આ તમામ શાળાઓના જો આ ત્રણેય સમીકરણો જ્યાં જ્યાં ભેગા થાય છે ત્યાં ત્યાં સ્વાભાવિક છે કે શાળાની સંખ્યા ઘટવાની. 4 થી 5 શાળાઓ એવી છે કે જે વાલીઓ ત્યાં દાન આપે છે, કોઈ સંસ્થાઓ દાન આપે છે, એટલા માટે 5 થી 7 શાળાઓ એવી છે કે ત્યાં વેઇટિંગ રહે છે અને તેનું ખૂબ નામ થાય છે. અને એ 5 થી 7 શાળાઓ જે વાલીઓના, દાતાઓના સહયોગથી ચાલે છે, એના નામે સમિતિ હંમેશા ક્રેડિટ લે છે. જો તમારા માધ્યમથી જ બધી શાળાઓ સારી ચાલતી હોય તો આ 5 શાળાઓ જેવી 400 શાળા ચાલવી જોઈએ.